સામે આવી રહ્યા છે ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે। જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે। મહત્વના સમાચાર હાલમાં જ મળી રહ્યા છે। વધુ એક સેલિબ્રિટીનું મૃત્યુ થયું છે। કયા કારણોસર તેમનું નિધન થયું તેની વિગતો હજુ સુધી નથી સામે આવી, પરંતુ ડોક્ટર દ્વારા તે સમાચાર આપવામાં આવશે। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયું છે। પોતાના સ્વરથી જાણીતા આ ગાયક હતા અને લાંબા સમયથી તેઓ બીમાર પણ હતા। 72 વર્ષની ઉંમરે પંકજ ઉધાસનું નિધન થયું છે। ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં તેઓ પોતાના સ્વરથી ખૂબ જાણીતા અને ખૂબ જ લોકપ્રિય પણ હતા। 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમારીમાં સપડાયેલા હતા। છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર પણ ચાલતી હતી અને આખરે તેમણે 72 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે। જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે, જેના કારણે ફિલ્મ જગતમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે। ગઝલકાર પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે। તેઓ પોતાના સ્વરથી ખૂબ જ જાણીતા હતા, ખૂબ જ લોકપ્રિય પણ હતા। સંવાદદાતા દીપેન જોડાયા છે વધુ વિગતો સાથે। દીપેન, જણાવશો કે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થઈ ચૂક્યું છે। બિલકુલ હિરલ, મોટા ગજાના ગઝલકાર હતા પંકજ ઉધાસ, જેમનું 72 વર્ષની વયે નિધન થયું છે। ખાસ કરીને અનેક ફિલ્મો છે, એ ફિલ્મોમાં પંકજ ઉધાસે યાદગાર ગીતો છે તે ગાયા છે। જે ચિઠ્ઠી આઈ હે એ ગીત છે તે પણ પંકજ ઉધાસે ગાયેલું છે। આ ઉપરાંત તેમની જે ગઝલો છે તે ગઝલોથી લોકો તેમને ઓળખતા હતા, યાદ કરતા હતા। ખાસ કરીને સોને જૈસા રંગ, ચાંદી જૈસા રંગ, એ જે ગઝલ છે તેમની ખૂબ જ લોકપ્રિય ગઝલ હતી। 72 વર્ષની ઉંમરે તેમણે છેલ્લો શ્વાસ છે તે લીધો છે। આજે મહત્વનું છે કે પંકજ ઉધાસ છે તેમને પદ્મશ્રીથી પણ સરકાર દ્વારા સન્માનિત છે તે કરવામાં આવ્યા હતા। સંગીત ક્ષેત્રે તેમણે જે યોગદાન આપેલું છે તેને નવાજવામાં આવ્યા હતા। ખાસ કરીને અનેક ગઝલો છે તે ગઝલો તેમણે ગાઈ છે અને ફિલ્મોમાં પણ તેમણે ગીતો છે તે ગાયેલા છે। તો ખૂબ જ જાણીતા ગઝલકાર હતા, ગીતકાર હતા પંકજ ઉધાસ। અને જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર દીપેન। તો ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે। જાણીતા ગાયક હતા તેઓ અને જાણીતા ગઝલકાર પણ હતા। પંકજ ઉધાસ પદ્મશ્રીથી સન્માનિત પણ હતા, પરંતુ લાંબી બીમારી બાદ પંકજ ઉધાસનું નિધન થયું છે, જેના કારણે ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે। ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયું છે। તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કર્યું છે ને 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। સમાચાર